So, welcome back to my channel. I am Vilas, M.Com GSET ક્વોલિફાઈ કોમર્સ એજ્યુકેટર છું. આપ સૌનું સ્વાગત છે અકાઉન્ટિંગ માસ્ટર ચેનલ પર, જ્યાં અમે અકાઉન્ટન્સી, ઇકોનોમિક, બિઝનેસ સ્ટડી અને યુજીસી નેટ GSET કોમર્સને સરળ અને રસપ્રદ રીતે શીખવીએ છીએ. આજના વિડીયોમાં આપણે જોવાના છીએ, ઘણા જ લોકોને એવા ક્વેશ્ચન હતા કે જોબ કરી છીએ અને વાંચવાનો ટાઈમ રહેતો નથી. તો તમે GSETનું ફોર્મ તો ભરી દીધું, પણ હવે તૈયારી ક્યાંથી શરૂ કરવી એ અમને સમજાતું નથી. દરરોજ માત્ર 2 કલાક પણ નથી મળતા, તો ચિંતા કરવાની હવે જરૂર નથી તમારે. આજે હું તમને એક એવો 118 દિવસ અત્યારે આપણે જોઈએ હવેથી તો બાકી રહ્યા છે, તો 118 દિવસનો પ્રેક્ટિકલ સ્ટડી પ્લાન બનાવીને હું તમને સમજાવીશ. જોબ હોય, કોલેજ કે તમારું બીજી શિડ્યુલ કોઈ પણ હોઈ શકે, તો તેની સાથે પણ તમે આને ફોલો કરી શકો છો, બરાબર. તો જો તમને માત્ર રોજના 2 જ ચેપ્ટર અને રવિવારે પ્રિવાઇક્યુએસ કરશો તો પણ GSET પહેલાં જ આખો GSETની એક્ઝામ આવશે તે પહેલાં જ આખો સિલેબસ તમારો પૂર્ણ થઈ શકે. તો એ કેવી રીતે? તો ચાલો હવે આપણે જોઈએ આ પ્લાન કેવી રીતે કામ કરે છે, બરાબર. તો સૌપ્રથમ એક શરત છે કે દરરોજ અને નિયમિત અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે. નિયમિતનો મતલબ એવો નથી કે તમે રોજ એટલે રોજ. હવે જો રોજ કરવું એ જરૂરી છે નિયમિતમાં, પણ એક દિવસ તમે મૂકી દો, તમારે કોઈ પણ કામ આવી જાય, હમણાં ઘણા બધા એવા ફેસ્ટિવલ આવવાના છે, બરાબર. તો 1-2 દિવસ તમે મૂકી દો પણ તો ચાલે, પણ એ 2 દિવસ પછી પાછું કન્ટિન્યુ તમારું રિવિઝન કરવું જરૂરી છે, બરાબર. એટલે નિયમિતતા એ પહેલી શરત છે આમાં, બરાબર. એ પછી જ હું તમને આગળ વધું. એટલે પહેલી શરત શું આવે છે? તો નિયમિતતા. નિયમિત અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. 1 દિવસ મૂકી દો, 2 દિવસ, 3 દિવસ, પણ એના પછી પાછું રેગ્યુલર તમારું વાંચવાનું ચાલુ થઈ જવું જોઈએ, બરાબર. તો એ ખાસ ધ્યાન રાખજો. તો ચાલો હવે આપણે સમજી લઈએ. હવે પહેલાં તો GSETમાં આપણે 2 પેપર આવે છે, બરાબર. એ 2 પેપરમાંથી પેપર 1 અને પેપર 2 બંનેમાં કેટલા યુનિટ છે મેં તમને સિલેબસ કવર કરાવી દીધેલો છે, બરાબર. તો તમે એમાં જોયેલું હશે કે બંનેમાં કેટલા યુનિટ છે. તો કે 10 યુનિટ પેપર 1માં છે અને 10 યુનિટ પેપર 2માં આપેલા છે, બરાબર. હવે એમાંથી પેપર 1ના જે 10 યુનિટ છે એમાં આપણે રિસર્ચ એપ્ટિટ્યૂડ આવે છે, ટીચિંગ એપ્ટિટ્યૂડ આવે છે, બરાબર. મેથેમેટિક્સ, પ્રેક્ટિકલ પણ એમ આવે છે, DI આવે છે. તો એ બધી વસ્તુ પેપર 1માં આવે છે. અને પેપર 2માં જે આપણે તમારો જે અલગ અલગ સબ્જેક્ટ હોય, કોઈ પણ સબ્જેક્ટ, એવું હું અહીંયા માત્ર કોમર્સની વાત નથી કરતી, બરાબર. તમારો જે પણ સબ્જેક્ટ હોય તે સબ્જેક્ટ, બરાબર. તો એના જેટલા પણ યુનિટ હોય તેની વાત થાય છે, બરાબર. તમે આ રીતના કોઈ પણ સબ્જેક્ટમાં પણ કરી શકો છો. અહીંયા આપણે કોમર્સની વાત કરશું, બરાબર. તો કોમર્સમાં આપણે 10 યુનિટ આપેલા છે, બરાબર. 10 યુનિટ છે અને 10 યુનિટની અંદર પણ ચેપ્ટર આવેલા છે. કેટલા? તો કે અંદાજે 8-10, એટલે સરેરાશ આપણે કાઢશું તો 10 ચેપ્ટર થશે. 10 યુનિટની અંદર ચેપ્ટર કેટલા? તો કે 10, એટલે બધાના મળીને કેટલા? 100 ચેપ્ટર થશે, બરાબર. પહેલાં તો સિલેબસ જોઈને ઘણા વિદ્યાર્થીઓ ઘણા બધા ગભરાઈ જાય, પણ ગભરાવાની જરૂર નથી. આપણે એને નાના પાર્ટમાં વેચવાનું છે, બરાબર. તો પહેલાં તો 2નો સિલેબસ જોઈ લઈએ. શું સિલેબસ છે? તો કે 2નો અલગ અલગ સિલેબસ આપણને અહીં આપેલો છે, બરાબર. કે ટીચિંગ એપ્ટિટ્યૂડ છે, રિસર્ચ છે, કમ્યુનિકેશન છે, મેથેમેટિક્સ, લોજિકલ રીઝનિંગ, ડેટા ઇન્ટરપ્રેટ એટલે કે DI, ICT, બરાબર. હાયર એજ્યુકેશન, લોજિકલ રીઝનિંગ. તો આ બધા પેપર 1ના સબ્જેક્ટ યુનિટ છે, બરાબર. 10 યુનિટ આપેલા છે. અને સાઈડમાં આપણને પેપર 2ના 10 યુનિટ આપેલા છે, જેમાં ફિનાન્સ અકાઉન્ટિંગ આવે છે, મેનેજમેન્ટ આવે છે, ફિનાન્સ મેનેજમેન્ટ આવે છે, બિઝનેસ ઇકોનોમિક્સ આવે છે, પછી બિઝનેસ એન્વાયરમેન્ટ, જેમાં, બરાબર. તો આ બધા એના સબ્જેક્ટ છે, તો ખાસ ધ્યાન રાખજો. તો આ 2 સબ્જેક્ટ આપણાને. હવે આ બધા સબ્જેક્ટના કેટલા યુનિટ અંદરના ચેપ્ટર? તો કે 10 ચેપ્ટર, એટલે કુલ કેટલા આપણા થાય? તો કે 100 ચેપ્ટર થશે. ને અહીંયા અંદાજે 8 બધાની અંદર ચેપ્ટર હશે. એટલા બધા નહીં, 8 નહીં હોય, 8 કરતાંય ઓછા જ હશે. જેમ કે તમે ટીચિંગ એપ્ટિટ્યૂડમાં જાઓ તો એના મિક્સ પૂછાશે, પછી એના ટાઈપ્સ પૂછાશે ટીચિંગ એપ્ટિટ્યૂડના, બરાબર. અને રિસર્ચમાં તમારે સેમ્પલિંગ ને ડેટા અને કલેક્ટ કરવું, એ બધી વસ્તુ એમાં સ્ટેપ એના પૂછાશે રિસર્ચના, બરાબર. તો એટલે એટલા બધા હશે નહીં, તો આપણે અંદાજે સરેરાશ આપણે 8 યુનિટ રાખી, બરાબર. તો એના 80 કુલ ચેપ્ટર થશે, બરાબર. હવે 2 મળીને કેટલા થાય? તો કે 180 ચેપ્ટર કુલ થાય છે, બરાબર. હવે આપણી પાસે દિવસ કેટલા બાકી છે આજથી આપણે ગણતરી કરીએ, બરાબર. તો દિવસ કેટલા બાકી છે તે જોઈ લઈએ, બરાબર.
4 ઓગસ્ટથી શરૂઆત થઈ તો અહીંયા કેટલા આપણા દિવસ હવે બાકી રહ્યા, તો કે આમાં 28 આવશે બરાબર. પહેલામાં કેટલા, તો કે 28 બરાબર. બીજામાં આપણાને 30 દિવસ બાકી રહે. 30 એ બે મિક્સ કરશું એટલે 60 એની આસપાસ 59 દિવસ જેટલું થઈ જશે બરાબર. અને એના 11મા મંથને આપણે ગણી લઈએ તો બધા ભેગા થઈને 90 થાય. અને ટોટલ આપણા દિવસ કેટલા બાકી છે, તો કે 118 દિવસ આપણી પાસે બાકી છે. ચેપ્ટર કુલ કેટલા છે, તો કે 180 ચેપ્ટર છે ને 118 આપણી પાસે દિવસ છે બરાબર. હવે તો આપણે સ્ટ્રેટેજી કઈ રીતના બનાવવાની છે, તો કે રોજના આપણે કેટલા ચેપ્ટર કરવાના છે, તો કે રોજના 2 ચેપ્ટર કરશું બરાબર. અને એક ચેપ્ટર કરશું આપણે પેપર 1નું અને એક ચેપ્ટર કરશું પેપર 2નું તમારે રીડિંગ માટે બરાબર. અને રવિવારના દિવસે આપણે શું કરવાનું, તો કે રવિવારના દિવસે આપણે કરશું પ્રિવાઇક્યુઅસ ક્વેશ્ચન બરાબર. તો અહીંયા મેં તમને લખી દીધેલું કુલ દિવસ કેટલા છે, તો કે 118 આપણી પાસે કુલ દિવસો છે અને 180 ચેપ્ટર છે બરાબર. અને 2 દિવસ દરરોજના આપણે કરવાના છે એટલે 90 દિવસની અંદર તમારો સિલેબસ કમ્પ્લીટ થઈ જશે બરાબર. બાકીના જેટલા પણ દિવસ વધે છે એમાં તમારે રિવિઝન કરવાનું, અથવા તો તમે કેટલા દિવસ વચમાં તમે કેટલા ફેસ્ટિવલ આવે છે તો એમાં તમે નો રીડ કર્યું હોય તો પણ ચાલે બરાબર. લાસ્ટમાં તમારી પાસે એટલીસ્ટ 10 દિવસ તમારી પાસે વધવા જોઈએ રિવિઝન માટેના બરાબર. કારણ કે રોજ એક સબ્જેક્ટનું આપણે રિવિઝન કરી શકીએ, એક 2 સબ્જેક્ટ. 2 એટલા માટે કે એક પેપર 1નું કરશું અને એક પેપર 2નો સબ્જેક્ટ કરશું બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. તો 90 દિવસમાં આપણો ફૂલ સિલેબસ કમ્પ્લીટ થઈ જશે. હવે તમારે કરવાનું કેટલું છે, તો કે માત્ર ને માત્ર એક જ ચેપ્ટર કરવાનું છે, વધુ તમારે કાંઈ કરવાનું જ નથી. એક ચેપ્ટર પેપર 1નું કરવાનું છે અને એક ચેપ્ટર તમારે પેપર 2નું કરવાનું છે. આમાં કાંઈ નવું છે. હવે તમારે જોબ કરતા હોય, તમારે આ ફૂલ ડેની તમારે કોલેજ હોય અથવા તો કોઈ પણ તમારું બીજી શેડ્યુલ હોય, તમે આ સ્ટ્રેટેજીને તમે ફોલો કરી શકો. માત્ર ને માત્ર 2 કલાકનો ટાઈમ કાઢીને તમારે 2 ચેપ્ટર તમારે રીડ કરવાના છે, એક તો પેપર 1નું અને એક પેપર 2નું બરાબર. એ વિડીયો જો તમારી પાસે ચેપ્ટર ન હોય, તમારી પાસે સ્ટડી મટીરિયલ કાંઈ પણ ન હોય, તો તમે મારી ચેનલ ઉપર કોમર્સનો તમને ફૂલ સિલેબસ તમને મળી જશે બરાબર. રોજ તમે એક વિડીયો તમારે જોઈ નાખશો બરાબર. એ તમારે 45 કે 1 કલાક 45 મિનિટથી 1 કલાક સુધીનો હશે બરાબર. એ રોજ તમારે જોવાનું છે, એની નોટ બનાવવાની છે બરાબર. અને તમારે એકદમ કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. એક ચેપ્ટર એટલા માટે છે કે કોન્સેપ્ટ ક્લિયર હશે ને તો તમારે બીજું કંઈ કરવાની જરૂર જ નહીં પડે બરાબર. તો ખાસ ધ્યાન રાખજો, માત્ર એક જ ચેપ્ટર એક દિવસમાં બરાબર. બીજું કાંઈ તમારે આમાં કરવાનું થતું નથી, પેપર 1 અને પેપર 2માંથી બંનેમાંથી બરાબર. એટલે 90 દિવસની અંદર તમારો આખો સિલેબસ કમ્પ્લીટ થઈ જશે. ઇનકેસ તમે જો કે કોઈ પણ તમારી રજા રાખો અથવા તો ગમે બરાબર, તો એ તમારો 20 દિવસની અંદર તમારો સિલેબસ કમ્પ્લીટ બરાબર. હવે રવિવારના દિવસે તમારે શું કરવાનું થશે, રવિવારે તમારા 2 ચેપ્ટર તો રીડ કરવાના જ રહેશે. પ્લસમાં તમારે શું કરવાનું થાય, તો એવું લાગે તો તમે રિવિઝન કરી શકો છો. અને મોસ્ટ આઈએમપી તમારે જો સન્ડેના દિવસનું હોય ને તો એ પ્રિવાઇક્યુઅની એના સોલ્વ કરવાનું, એ પેપર સોલ્વ કરવાનું છે બરાબર. કેમ કરવાનું છે, તો દર રવિવાર તમારે 50 ક્વેશ્ચન સોલ્વ કરવાના છે બરાબર. છેલ્લા 5 વર્ષ સુધીના આપણે સોલ્વ કરવાના છે. તો કે દરરોજના આપણે કેટલા 50 કરશું તો કઈ રીતના થશે, તો કુલ કેટલા આપણી પાસે સન્ડે છે, તો કે 16 સન્ડે છે. કેટલા 16 છે બરાબર. 16 રવિવાર છે અને આપણી પાસે 5 પેપર છે બરાબર. તો પહેલાં સન્ડેમાં આપણે પહેલાં 50 કરી નાખશું 2021ના, પછી 2022ના બરાબર. આપણે પેપર 1ના જ આપણે અહીંયા કરી છે અને પેપર 2ના પણ તમે કરી શકો છો બરાબર. તો આ રીતના તમે 50-50નું શિડ્યુલ બનાવીને સન્ડેના તમે પેપર સોલ્યુશન પણ કરી શકો છો બરાબર. તો આ એનું શિડ્યુલ છે પેપર 1 અને પેપર 2 માટેનું બરાબર. બીજું મેં અહીંયા તમને MCQ ને કોન્સેપ્ટ એ 2 વસ્તુ મારા વિડીયોમાં આવી જાય. કોન્સેપ્ટ પણ પહેલાં હું તમને ત્યાં સમજાવું છું અને સાથે લાસ્ટમાં તમને MCQ પણ આપેલા હોય છે બરાબર. એટલે એ તમારે અલગથી ક્યાંય ગોતવા જવાની જરૂર છે નહીં. પેપર 2 કોમર્સ માટેનો સંપૂર્ણ સિલેબસ તમને મારી ચેનલ ઉપરથી મળી જશે બરાબર. બાકી તમે કોઈ પણ બીજા સબ્જેક્ટના હોય તો તમે મદદ લઈ શકો છો તમારી બેચલરની બુક, માસ્ટરની બુકમાંથી બરાબર. યુનિવર્સિટીમાં તમારી કોઈ પણ રેફરન્સ બુક આપેલી હોય તો એનો પણ તમે રીડિંગ માટે એનો યુઝ કરી શકો છો બરાબર. અને પેપર 1 માટે આપણે વિડીયો મૂકવાનું ચાલુ કરશું, પણ અહીં હજી નહીં કરી. લાસ્ટ જે 1 મંથ હશે ને તેમાં આપણો કમ્પ્લીટ સિલેબસ પેપર 1નો લઈ લેશું બરાબર. જેટલા પણ મોસ્ટ આઈએમપી ટોપિક હશે તે આપણે લાસ્ટ 1 મંથની અંદર પેપર 1 માટે ચાલુ કરશું બરાબર. અત્યારથી આપણે માત્ર પેપર 2 પર ફોકસ કરીએ છીએ કોમર્સમાં બરાબર. તો એ તમે જોઈ શકો છો. તો આ રીતનું આપણું શિડ્યુલ રહેશે બરાબર.
તો દર રવિવાર તમે 50-50 કરશો તોય પણ એક પેપર 100 ક્વેશ્ચનનું હોય એટલે 2 રવિવારમાં તમારે એક ક્વેશ્ચન પેપર પૂરું થશે, બરાબર. તો એવી રીતના તમારે 5 પેપર તમારે પૂરા કરવા હોય તો 10 સન્ડેમાં તમારે 5 પેપર સોલ્યુશન થઈ જશે, બરાબર. તો એ તમારા માટે ઇનફ છે. હવે જેટલું પણ કરો ને એકદમ પરફેક્ટ કરજો, બહુ વધુ કરવાનું ન રાખતા, પણ જેટલું કરો છો ને એટલું પરફેક્ટ કરવાનું રાખજો, બરાબર. અને ખાસ કરીને નોટ તમારે હાથેથી બનાવેલી રાખજો. જેટલું ઓછા શબ્દમાં ઓછી લાઇનમાં નોટ બનાવશો એટલી તમારા માટે જરૂરી છે, પણ તમને સમજાવવું જોઈએ તમે નોટ શું બનાવેલી છે તે, બરાબર. તો જો આજથી હજી આપણે તૈયારી શરૂઆત કરીએ તો પરીક્ષા સુધી હજુ પણ લગભગ 4 મહિના જેટલોનો સમય છે. આ સમય દરમિયાન રોજ તમે એક ચેપ્ટર બંને યુનિટમાંથી અથવા તો બંને જે પેપર છે એમાંથી કરીએ તો ઘણા ચેપ્ટર સરળતાથી આપણે પૂરા કરી શકીએ છીએ, બરાબર. તો જો કોઈ પણ દિવસ આપણને વધુ સમય મળે તો તમે 2 ચેપ્ટર પણ કરી શકો છો, બરાબર. અને રવિવારે આપણે શું કરવાનું છે તો કે રિવિઝન અને પ્રીવાય માટેનો સમય રાખી શકીએ. આ રીતે તમે કોન્સેપ્ટ, MCQ, પ્રીવાય અને રિવિઝન બધું જ આવડી શકાય છે, બરાબર. વધુમાં તમારે કાંઈ કરવાની જરૂર નથી, માત્ર રોજના તમારે 2 કલાક દેવાની જરૂર છે, બરાબર. તમારું રૂટીન જ એટલું રાખવાનું. કોન્સેપ્ટ એટલે કે જે તમારો ચેપ્ટર વાંચવાનો સમય કેટલો 30થી 40 મિનિટનો એ રાખવાનો, નોટ બનાવવાનો 15 મિનિટનો, અને પ્રીવાય એ આપણે સન્ડેના, બરાબર. એ ચેનલ પર હું તમને ચેપ્ટર પ્રમાણે વિડીયો અપલોડ મેં કર્યા છે, તમે જોઈ શકો છો, બરાબર. દરેક ચેપ્ટરમાં કોન્સેપ્ટ સરળ ભાષામાં મેં સમજાવ્યા છે, અને ત્યારબાદ આપણે MCQ પણ કરાવી છે ત્યાં, અને છેલ્લા 5 વર્ષના પ્રીવાય પણ સમજાવી દીધા છે, જેમાં આપણે 2022, 2023, 2024નું પેપર પણ આપણે સમજાવી દીધેલું છે. એમાં પણ આપણે ડિટેલ્સ ઇન્ફોર્મેશન સાથે આપણે સમજાવીએ છીએ, બરાબર. ન જોયું તો તે પણ તમે જોઈ શકો છો. તેથી તમને અલગ અલગ પુસ્તક શોધવાની જરૂર પડશે નહીં, બરાબર. તો મિત્રો આજે આટલું જ. મિત્રો, સફળતા એક જ દિવસમાં નથી મળતી, પણ રોજ થોડું શીખવાથી મોટું લક્ષ્ય પ્રાપ્ત થાય છે. આજથી નક્કી કરો તો દરરોજ માત્ર એક ચેપ્ટર જરૂર કરજો. જો તમને નિયમિત રહેશો તો GSET સુધીમાં તમારો આત્મવિશ્વાસ પણ વધશે અને આખો સિલેબસ પણ તૈયાર થઈ જશે. જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને કાઉન્ટિંગ માસ્ટર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ આગામી વિડીયોમાં, બરાબર. See you soon in the next video.